તો આ સીધા મંદિર પરિસરથી દ્રશ્ય કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ શરૂ કરી દેવામાં આવી છે. 1990થી આ પરંપરા ગુજરાતમાં અકબંધ છે. સામાન્ય રીતે પ્રાચીન સમયમાં રાજાના હસ્તે આ પહિંદ વિધિ કરવામાં આવતી હતી, જેને છેરા પહેરા પણ કહેવાય છે. સોનાની સાવરણીથી ભગવાન જગન્નાથનો રથયાત્રા માટેનો, નગરચર્યા માટેનો જે રસ્તો છે એ રસ્તો સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે અને ત્યારબાદ સૌથી પહેલા જે રાજા હોય છે એ દોરડું ખેંચે છે અને રથને પ્રસ્થાન કરાવે છે. હવે આ વિધિ મુખ્યમંત્રી કરે છે. સીધા જ મંદિર પરિસરથી આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પહિંદ વિધિની શરૂઆત થઈ ગઈ છે. સોનાની સાવરણીથી રસ્તો વાળવામાં આવ્યો. હવે સૌપ્રથમ મુખ્યમંત્રી આ દોરડા ખેંચીને રથને પ્રસ્થાન કરાવશે અને ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેનની સાથે મોસાળ સરસપુર તરફ પ્રસ્થાન કરશે. મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે અને જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી, આતુરતાથી જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી, એ ક્ષણ હવે આવી ગઈ છે. આખરે પહિંદ વિધિ થઈ ગઈ છે અને હવે મુખ્યમંત્રી આ રથને પ્રસ્થાન કરાવશે અને ત્યારબાદ નિશ્ચિત રૂટ પરથી આ રથ પસાર થશે અને ભગવાનની નગરચર્યાની શરૂઆત થશે. ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળવાના છે ત્યારે તેની જે શરૂઆત છે એ થઈ ગઈ છે. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી આ દોરડા ખેંચીને રથને પ્રસ્થાન કરાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે અને તમામ લોકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા કેટલાય દિવસોથી તૈયારી ચાલી રહી હતી અને તમામ લોકોને આ જ ક્ષણની આતુરતાથી રાહ હતી કે ક્યારે ભગવાન
સ્વયં તેમને મળવા માટે આવશે, નગરચર્યાએ આવશે, તેમની ખબર પૂછવા માટે આવશે. અને હવે એ નગરચર્યાની શરૂઆત થઈ ગઈ છે, રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે રથને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન, આ ત્રણેય રથને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે, સજાવવામાં આવ્યા છે. અને આ રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા છે. મંદિરના પ્રાંગણમાંથી નિશ્ચિત રૂટ તરફ, તેમના મોસાળ તરફ રથ આગળ ગતિ કરી રહ્યા છે. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે રથને કેવા સુંદર રીતે ફૂલોથી શણગારવામાં આવ્યા છે. અને આજે ભગવાનના જે શ્રી વિગ્રહ છે તેમને પણ ખૂબ જ સુંદર વાઘા પહેરાવવામાં આવ્યા છે, અલંકારોથી સુશોભિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરાવી અને તેની સાથે રથયાત્રાની શરૂઆત થઈ છે. પહેલી વખત ભગવાન જગન્નાથને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. હવે એક બાદ એક જે રથ છે